અન્ય મહત્વના સમાચારની તો ભારતીય શેર બજાર ઘટાડા સાથે તેની શરૂઆત થઈ છે। સેન્સેક્સમાં 340 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જ્યારે નિફ્ટીમાં 90 પોઈન્ટના ઘટાડા સાથે માર્કેટની શરૂઆત ગઈકાલની તેજી બાદ લાલ નિશાન સાથે માર્કેટની શરૂઆત થઈ છે। ફરી એક વખત ભારતીય શેર માર્કેટમાં ઘટાડા સાથે તેની શરૂઆત થઈ છે। સેન્સેક્સમાં 340 પોઈન્ટ જ્યારે નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। ગઈકાલે એકવાર જ્યારે શેર માર્કેટમાં તેજી શરૂ થઈ હતી તેના કારણે અનેક લોકોને આશા હતી, પરંતુ આજે ફરી એક વખત લાલ નિશાન સાથે માર્કેટની શરૂઆત થઈ છે। જ્યારે નિફ્ટીમાં 90 પોઈન્ટના ઘટાડા સાથે માર્કેટની શરૂઆત ગઈકાલની તેજી બાદ લાલ નિશાન સાથે માર્કેટની શરૂઆત થઈ છે। ફરી એક વખત ભારતીય શેર માર્કેટમાં ઘટાડા સાથે તેની શરૂઆત થઈ છે। સેન્સેક્સમાં 340 પોઈન્ટ જ્યારે નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। ગઈકાલે એકવાર જ્યારે શેર માર્કેટમાં તેજી શરૂ થઈ હતી તેના કારણે અનેક લોકોને આશા હતી, પરંતુ આજે ફરી એક વખત લાલ નિશાન સાથે માર્કેટની શરૂઆત થઈ છે।